કોર્સ 4A ફરી આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે માહિતીના પ્રકારો વિશે શીખી ગયા. માહિતીનું વર્ગીકરણ કેમ કરવું તેની પણ માહિતી આપણે ગયા વખતે મેળવી. આવૃત્તિ વિતરણ, કોષ્ટક કેમ તૈયાર કરવું, વર્ગ લંબાઈ કોને કહેવાય, મધ્ય કિંમત કોને કહેવાય, તે બધી બાબતોની આપણે ગયા વખતે ચર્ચા કરી. આજે આપણે પ્રાથમિક અંકશાસ્ત્રીય પદ્ધતિઓમાં મધ્યવર્તી સ્થિતિના માપ તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. કોઈ પણ સામાન્ય આવૃત્તિ વિતરણ હોય તો તેમાં પ્રાપ્તાંકો છે એ મધ્યમાં ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે કોઈ શાળાના વર્ગનું પરિણામનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે તો એની અંદર ખૂબ હોશિયાર કે ખૂબ નિમ્ન સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ ઓછા હોય છે, જ્યારે મધ્યમ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધારે હોય છે. એટલે મધ્યમાં વધારે સંખ્યામાં પ્રાપ્તાંકો ગોઠવાયેલા હોય છે તો આવી સ્થિતિને મધ્યવર્તી સ્થિતિ કહેવામાં આવે છે. એને અંગ્રેજીમાં મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એમ પણ કહેવામાં આવે છે. મધ્યવર્તી સ્થિતિના 3 માપો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકને અંગ્રેજીમાં મીન, મધ્યસ્થને મીડિયન અને બહુલકને મોડ કહેવામાં આવે છે. ક્રમશઃ આપણે ત્રણેય મધ્યવર્તી સ્થિતિના માપની ચર્ચા કરીએ. મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સમગ્ર વર્ગના પ્રાપ્તાંકોના લક્ષણો જાણવા હોય તો એ લક્ષણો મધ્યવર્તી સ્થિતિના માપના ઉપયોગના આધારે જાણી શકાય છે. ઉપરાંત 2 કે તેથી વધારે વર્ગોની સરખામણી કરવી હોય કે કયો વર્ગ વધારે હોશિયાર છે તો પણ આ મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સંશોધનોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. તમારે પણ ક્રિયાત્મક સંશોધન કરવાનું હોય ત્યારે આ મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકો છો. સૌથી પહેલા મધ્યક. તો મધ્યકનો સંકેત છે x². મધ્યક એટલે સરાસરી. મધ્યવર્તી સ્થિતિનું સૌથી પ્રચલિત માપ છે એ મધ્યક છે. એનું સૂત્ર છે x² બરાબર સિગ્મા x/n. અહીંયા આ સિગ્મા એટલે પ્રાપ્તાંકોનો સરવાળો. જેટલા પ્રાપ્તાંકો આપેલા હોય એ તમામ પ્રાપ્તાંકોનો સરવાળો, અને n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા. હવે આ સૂત્રની કેટલીક મર્યાદાઓ છે. દાખલા તરીકે ખૂબ જ વધારે પ્રમાણમાં સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે આખા ગુજરાતના DLEDના વિદ્યાર્થીઓના કોઈ એક વિષયના ગુણના માર્કની સરાસરી અથવા મધ્યક શોધવું હોય તો કેલ્ક્યુલેટરમાં કેટલી વખત એ પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો થાય તો તેમાં ભૂલ થવાની શક્યતા છે. એટલે કે ગણક યંત્ર એટલે કે કેલ્ક્યુલેટરમાં ભૂલ થાય તો સમગ્ર ગણતરી ફરીથી કરવી પડે. જ્યારે આવૃત્તિ વિતરણમાં પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થઈ શકતો નથી. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે ધોરણ 10ના ગણિત વિષયની જે કસોટીમાં અહીંયા 10 વિદ્યાર્થીઓની પ્રાપ્તાંકો આપેલા છે. તો મધ્યકનું સૂત્ર x² બરાબર સિગ્મા x/n. તો અહીંયા બધા પ્રાપ્તાંકોનો સરવાળો કરવામાં આવે છે અને એ સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગવામાં આવે છે. એટલે અહીંયા સરવાળો થાય છે 361 ભાગ્યા 10 એટલે x² બરાબર 36.1. એટલે કે આપેલ જે પ્રાપ્તાંકો છે, 10 પ્રાપ્તાંકો આપેલા છે, એમનો મધ્યક આપણને મળે છે 36.1 અથવા તેને સરાસરી પણ કહી શકાય.
કે આપેલા પ્રાપ્તાંકોની સરાસરી 36.1 છે. ત્યાર પછી મધ્યસ્થ. મધ્યસ્થ એટલે મધ્યમાં રહેલો પ્રાપ્તાંક. જેટલા પ્રાપ્તાંકો આપેલા હોય બધા પ્રાપ્તાંકોને સૌ પ્રથમ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમના સ્થાનમાં રહેલો પ્રાપ્તાંક હોય તેને મધ્યસ્થ કહેવામાં આવે છે. ટૂંકમાં મધ્યસ્થ એ બરાબર મધ્યમાં આવતું માપ છે. એટલે કે આપેલી શ્રેણી છે જે પ્રાપ્તાંકો છે એના બે સરખા ભાગ કરે છે. મધ્યસ્થનું સૂત્ર છે કે મધ્યસ્થ m બરાબર n+1/2 પ્રાપ્તાંક. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા કુલ 7 પ્રાપ્તાંકો આપેલા છે. તો સૌથી પહેલા આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલા છે 7, 9, 10, 12, 15, 18, 22. હવે સૂત્ર m બરાબર મધ્યસ્થ m બરાબર n+1/2 પ્રાપ્તાંક. એટલે અહીંયા n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા 7 છે. એટલે n બરાબર 7 + 1/2 પ્રાપ્તાંક. એટલે 8/2 પ્રાપ્તાંક. એટલે 4 ચોથો પ્રાપ્તાંક. તો અહીંયા ચોથો પ્રાપ્તાંક કયો છે ક્રમમાં ગોઠવ્યા પછી? 12. તો એ 12 છે એ આપણે અહીંયા મધ્યસ્થ તરીકે મળશે. એટલે બરાબર મધ્ય સ્થાનમાં 12 રહેલો છે. બંને બાજુ જો અહીંયા સરખી સંખ્યામાં અંકો છે. અહીંયા 3 અંકો છે. એ જ રીતે જમણી બાજુ પણ 3 અંકો છે. એટલે 12 છે એ મધ્યસ્થ મળે છે. હવે આ ઉદાહરણમાં એકી સંખ્યામાં પ્રાપ્તાંકો હતા. એટલે કે કુલ 7 પ્રાપ્તાંકો હતા. હવે બેકી સંખ્યામાં પ્રાપ્તાંકો હોય તો કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરવો તેનું બીજું ઉદાહરણ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 7 ને બદલે 8 પ્રાપ્તાંકો છે. તો અહીંયા શરૂઆતમાં તો આપણે એને ચડતા ક્રમમાં જ ગોઠવવાના છે. તો 27 થી શરૂ કરીને 49 સુધી સૂત્ર પણ એ જ વાપરવાનું છે. એ સૂત્રમાં n બરાબર અહીંયા 8 છે. એટલે 8 + 1 એટલે 9/2 પ્રાપ્તાંક. 9/2 એટલે 4.5 પ્રાપ્તાંક. તો 4.5 એટલે 4.5 પ્રાપ્તાંક આમાં કયો છે? તો ફરીથી આપણે 4.5 એટલે ચોથો પ્રાપ્તાંક લેવાનો, 5મો લેવાનો અને બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના. એટલે ચોથો છે એ 36, 5મો છે એ 37, 36 + 37 ભાગ્યા 2 એટલે 73/2. એટલે મધ્યસ્થ થશે 36.5. બહુલક. તો બહુલક બે પ્રકારના છે, કાચો બહુલક અને સાચો બહુલક. કાચો બહુલક એટલે કે રફ. આ પ્રકારનો જે બહુલક છે એ ખૂબ જ ઝડપથી મળી જતો હોય છે. જે સૌથી વધારે વખત આવતો હોય એ આપેલ માહિતીનો કાચો બહુલક છે. દાખલા તરીકે અહીંયા 3 છે, 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. તો 3 છે એ સૌથી વધુ વખત આવે છે. એટલે કાચો બહુલક થયો 3. હવે સાચો બહુલક શોધવો હોય તો આપેલ માહિતીનો મધ્યક પણ શોધવો પડે. આગળની રીતે મધ્યસ્થ પણ શોધવો પડે. અને અહીંયા આ સૂત્રમાં બંનેની કિંમત મૂકવાની થાય. 3 × મધ્યસ્થ ઓછા 2 × મધ્યક. એટલે આપણને બહુલક મળશે. મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની આપણે થોડી વાત કરીએ. કે મધ્યક શોધવામાં દરેક પ્રાપ્તાંકનો ઉપયોગ થાય છે. એટલે સૌથી આધારભૂત અને વિશ્વસનીય માપ હોય તો એ મધ્યક છે. એટલે કે વધારે પડતી ચોકસાઈની જરૂર હોય ત્યારે મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા આંકડાશાસ્ત્રી માપો જેવા કે પ્રમાણ વિચલન શોધવાના હોય ત્યારે મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સામાન્ય ચોકસાઈની જરૂર હોય ત્યારે મધ્યક શોધવામાં આવે છે. અને ખૂબ જ ઝડપથી માપ જોઈતું હોય, મધ્યવર્તી સ્થિતિનું માપ ઝડપથી જોઈતું હોય ત્યારે પણ મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે. પ્રાપ્તાંકો વધુ પડતા અનિશ્ચિત હોય
એટલે કે છેડાના પ્રાપ્તાંકો વધારે હોય. કોઈ વર્ગમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ અને ખૂબ જ નબળા વિદ્યાર્થીઓનું પ્રમાણ ખૂબ વધારે હોય, મધ્યમ પ્રકારના વિદ્યાર્થીઓનું પ્રમાણ ઓછું હોય, ત્યારે આ મધ્યસ્થનો ઉપયોગ થાય છે. તે જ રીતે મધ્યવર્તી સ્થિતિનું માપ ખૂબ ઝડપથી શોધવું હોય ત્યારે બહુલક શોધવો પડે છે. અને કયા બિંદુ આગળ પ્રાપ્તાંકો વધુ પ્રમાણમાં ભેગા થયેલા છે તેવું જાણવું હોય ત્યારે પણ બહુલક ઉપયોગી છે. આટલી ચર્ચાના આધારે તમારા મોડ્યુલમાં આપેલા આ તમામ પ્રશ્નોના ઉત્તર તમે શોધી શકશો. આપણે અહીં સુધી રાખીએ, ફરી મળીશું. આભાર.